કોઈ પણ વ્યક્તિની કઈ એવી મોટી ભૂલ થઈ ગઈ છે, કોઈ પણ બીજા ગોત્રની સ્ત્રી સાથે એના સંબંધો બંધાણા છે, કોઈ પણ હોઈ શકે, આપણા પરિવારમાંથી, કુટુંબમાંથી કોઈ પણ એવા પૂર્વજોના સંબંધો ક્યાંય પણ બંધાણા છે ને એ સ્ત્રીને બીજ રહી ગયું છે, બીજ રોપાઈ ગયું છે અને એનાથી જે બાળક જન્મે છે અને એ બાળક જયારે મૃત્યુ પામે છે ત્યારે એ પાંચ આખરીઓ થાય છે. હવે પાંચ આખરીઓ થાય ને જયારે એ બાળકનું મૃત્યુ થાય એટલે એ એના કુળદેવી પાસે જાય છે. એને બે કુળદેવી સહાય કરે છે. પેલી તો કે જ્યાં જન્મ જે કુળમાં એને લીધો છે એ કુળમાં આખી જિંદગી જે કુળદેવીની એને પૂજા કરી છે એ કુળદેવી એને સહાય કરશે. અને બીજું જયારે મૃત્યુ થયા પછી દેવયોનીમાં ગયો પછી એને ખબર પડે છે કે મારી સાચી કુળદેવી કોણ છે, ત્યારે એ પાંચ આખરીઓ કુળદેવીની હારે બંધાય છે. કુળદેવી સાથે એ રીતે બંધાય કે હું તારા કુળનું સંતાન છું, તો જે કુળમાં મારો જે કુળનો હું છું એ કુળે મને કઈ આપ્યું નથી, મને મારા બાપનું નામ પણ મળ્યું નથી, તો એ કુળ જ્યાં સુધી મારું કાર્ય ન કરે ત્યાં સુધી તારે કુળદેવી આ કુળના કામ કરવાના નથી. એટલે એ પિતૃદોષ તો છે જ, પણ પિતૃદોષની સાથે સાથે કુળદેવી દોષ પણ ઉભો થઈ ગયો. પછી આપણને એમ થાય કે આપણે કુળદેવીને આટલું બધું પૂજન કરીએ છીએ, આટલા બધા ઉપવાસ કરીએ છીએ, આટલું બધું માનીએ છીએ, તો આપણું કામ કેમ નથી થતું? કુળદેવી તો કૃપાળુ છે, દયાળુ છે, એમાં કોઈ સંશય છે જ નહીં. પણ જે પાંચ આખરીઓ છે એ પણ એના જ કુળનો સંતાન છે, એટલે માને તો બધા દીકરા બરાબર છે. અને હવે આ પાંચ આખરીઓ શું કરશે? એને તમારી પાસેથી મોક્ષ નથી જોતો, એને ઈ કુળને હેરાન જ કરવું છે, કારણ કે એ દાજ ભીરો છે, એને કઈ કુળમાંથી મળ્યું નથી, એટલે એ કુળને અવારનવાર હેરાન કરે છે. કોઈ ને કોઈ પ્રકારે એને તકલીફો, ફટકાવો, એના જીવનની અંદર અનેક પ્રકારના વિઘ્નો એ ઉભા કરે છે. એટલે ખાસ કરીને પિતૃથી પણ વધારે જો કોઈ આપણને નડતું હોય ને તો આ પર પિતૃ છે, એટલે કે પાંચ આખરીઓ છે.